हेलो दोस्तों, कंट्रीब्यूटर पर्सनालिटी डेवलपमेન્ટ આ સબ્જેક્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને ઓફર થાય છે અને આ સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 2 બીજું ચેપ્ટર ક્રિએટર એપ્રોચ ટુ લાઈફ એન્ડ ચેલેન્જીસ આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 5 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને એના આન્સર વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ ચેપ્ટરનું નામ છે ક્રિએટર એપ્રોચ એન્ડ લાઈફ ચેલેન્જીસ. ક્વેશ્ચન નંબર 1, below is a response to a situation. એક પરિસ્થિતિ આપેલી છે અને એના રિસ્પોન્સીસ આપેલા છે. આઈડેન્ટિફાય વેધર ઇટ ઇઝ અ કેજ્ડ એપ્રોચ ઓર અ ક્રિએટર એપ્રોચ. હવે એ કેજ્ડ એપ્રોચ છે કે ક્રિએટર એપ્રોચ છે એ તમારે આન્સર છે એનો આપવાનો છે. સિચ્યુએશન કંઈક આવી રીતે છે. ઇલેક્શન્સ આર કમિંગ અપ. ટૂંક સમયમાં જ ચૂંટણીઓ આવી રહી છે. એન્ડ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ મગન ઇઝ એલિજિબલ ટુ વોટ. મગનભાઈ છે પહેલી વખત વોટિંગ કરવા માટે જવાના છે. હવે શું વિચારે છે જુઓ. મગન્સ રિસ્પોન્સ: આઈ વિલ વોટ ફોર પાર્ટી એ. હું આ એક પાર્ટીને મત આપીશ. ઇન ધ અપકમિંગ ઇલેક્શન્સ. હવે જે ઇલેક્શન આવે છે એની અંદર. બીકોઝ માય ફેમિલી ઓલવેઝ વોટ્સ ફોર ધેમ. હું આ પાર્ટીને એટલા માટે મત આપીશ કે મારું ફેમિલી અત્યાર સુધી એ પાર્ટીને જ મત આપતું આવેલું છે. આ એક ઓપ્શન છે. અને બીજો ઓપ્શન્સ આવી રીતે મગન વિચારે છે. હવે આ જે એપ્રોચ છે એને કયા પ્રકારનો એપ્રોચ કહેવાય? કેજ્ડ એપ્રોચ ઓર ક્રિએટર એપ્રોચ? તો ઓબ્વિયસલી ક્રિએટર એપ્રોચ એને કહેવાય કે એનું પોતાનું થિંકિંગ હોય, ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ હોય, લાયન થિંકિંગ હોય, નોટ અ શિપ થિંકિંગ. બધા કરે છે એવું નહીં કરવાનું. એ પોતે શું વિચારે છે એના પ્રમાણે જો એક્ટિવિટી કરે તો એને કહેવાય ક્રિએટર એપ્રોચ. તો અહીંયા એ પોતાનું થિંકિંગ નથી યુઝ કરતો, પણ માસ બધા જેમ કરે છે એવી રીતે હું કરીશ. સો ધેટ ઇઝ કેજ્ડ એપ્રોચ. એટલે આન્સર આવશે એ કેજ્ડ એપ્રોચ. ક્વેશ્ચન નંબર 2, which of these statements demonstrate a caged approach and a creator approach? મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. અહીંયા અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે, એમાંથી કેજ્ડ એપ્રોચ કયો છે અને ક્રિએટર એપ્રોચ કયો છે એ આપણે સમજવાનું છે. સ્ટેટમેન્ટ 1, ટુ સક્સીડ આઈ મસ્ટ બિલીવ ઇન માયસેલ્ફ, ટેક રિસ્ક એન્ડ કરેજિયસલી ફેસ ચેલેન્જીસ. સફળ થવા માટે મારે પોતાના ઉપર ભરોસો રાખવો પડશે, રિસ્ક એટલે કે જોખમ ઉઠાવવું પડશે અને હિંમતથી ચેલેન્જીસ છે એનો સામનો કરવો પડશે. સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2, ટુ સક્સીડ સફળ થવા માટે આઈ મસ્ટ હેવ ઇનફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. મારી પાસે પૈસા હોવા જોઈએ. રાઇટ ગાઈડન્સ, પ્રોપર માહિતી મળવી જોઈએ, પ્રોપર ગાઈડન્સ મળવું જોઈએ. ગુડ ટીચર્સ એન્ડ કોલેજીસ, સારી કોલેજ હોવી જોઈએ, સારા શિક્ષકો મળવા જોઈએ, સારું ફેમિલી અને સારા મિત્રો હોવા જોઈએ, સપોર્ટિવ મિત્રો હોવા જોઈએ. તો આ બેની અંદરથી સ્ટેટમેન્ટ 1 પ્રમાણે જે વિચારે છે એને કહેવાય ક્રિએટર એપ્રોચ, અને સ્ટેટમેન્ટ 2 પ્રમાણે જે વિચારે છે એને કહેવાય કેજ્ડ એપ્રોચ. સો વિચ ઇઝ બેટર? ક્રિએટર એપ્રોચ ઇઝ બેટર. contributors believe that they determine their outcomes. એને જે ભવિષ્યમાં જે મળવાનું છે એ એના વિચારે, એના આધારે, પોતાના આધારે મળવાનું છે. they do not depend or tend to blame external sources. એને સફળતા ન મળે એટલા માટે મારી પાસે આ નથી, તે નથી, ફલાણું નથી, ઢીકણું નથી, પૈસા નથી, એવા બધા એક્સક્યુઝ છે એ આપતા નથી. એ બધાને મેનેજ કરે છે, એક્સક્યુઝ આપ્યા વગર કામ કરે છે. એને કહેવાય ક્રિએટર એપ્રોચ. નાઉ થર્ડ ક્વેશ્ચન, identify whether the following statements demonstrate a creator approach or a caged approach to their situation. અલગ અલગ સિચ્યુએશન આપેલી છે, એની અંદર એનો એપ્રોચ જે છે એ ક્રિએટર છે કે કેજ્ડ છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે એ સમજવા માટે એક નાનકડું સેન્ટેન્સ સમજી લઈએ. કન્ટ્રીબ્યુટર્સ ટેક ધ રિસ્પોન્સિબિલિટીઝ ફોર ઇમ્પ્રુવિંગ ધેર સર્કમસ્ટન્સીસ. કોન્ટ્રીબ્યુટર એટલે કે ક્રિએટર જે છે એ એની આજુબાજુની પરિસ્થિતિઓ છે એને સુધારવા માટેનો જવાબદારી પોતાના ખભા ઉપર લે છે. હવે ઓપ્શન એ, એક મેડિકલ વર્કર છે. COVID-19 is widespread and working in a government hospital will need me to go to work every day. એક મેડિકલ વર્કર છે. હવે એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાય છે, રેગ્યુલરલી જાય છે. COVID-19 ફેલાયેલો છે એટલે એને ડેઈલી જવું પડે છે. This puts my family in danger, but I have no choice but to go. હવે આના લીધે એનું પોતાનું ફેમિલી છે એને પણ કોવિડ થવાની સંભાવના છે.
અને મારું ફેમિલી છે એ ભયમાં મુકાઈ શકે છે, પણ મારી પાસે કોઈ ચોઇસ નથી, આઈ હેવ ટુ ગો. તો આ ટાઈપનો એપ્રોચ જે છે એને કહેવાય કેજ્ડ એપ્રોચ. એમાં એ પોતાનું કંઈ ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ નથી, એને કરવું પડે છે એટલે એ કામ કરે છે, અથવા પોતે એવું વિચારે છે કે મારે આ કામ કરવું પડે છે એટલે હું કરું છું. ધેટ ઇઝ કેજ્ડ એપ્રોચ. અ સ્ટુડન્ટ, હવે એક વિદ્યાર્થી છે. I have been irresponsible and failed some exams. એક વિદ્યાર્થી છે એ અત્યાર સુધી ઘણા બધા સબ્જેક્ટની અંદર ફેલ થયેલો છે. હવે શું વિચારે છે? I must now clear these backlogs and complete my course. હવે મારે આ બધા બેકલોગ છે એ પાસ કરવા જોઈએ અને મારો કોર્સ છે એ પૂરો કરવો જોઈએ. સો ધીસ ઇઝ ક્રિએટર એપ્રોચ. એ સોલ્યુશન વિશે વિચારે છે, હવે શું કરવું એના વિશે વિચારે છે, પાસ્ટમાં શું થઈ ગયું છે એના ઉપર કંઈ ડિપ્રેશનમાં આવતા નથી કે એના વિશે કોઈ વિચારણા કરતા નથી, પણ હવે એ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કેવી રીતે કરવો, એટલે એને કહેવાય ક્રિએટર એપ્રોચ. સી, એન આઈટી પ્રોફેશનલ, એક આઈટીમાં વર્ક કરતો વ્યક્તિ છે. આઈ લોસ્ટ માય જોબ ડ્યુ ટુ રિસેશન. રિસેશન આવે છે એના લીધે મને મારી જોબ છે મારી જોબ છે છૂટી ગઈ છે. ધ બેસ્ટ થિંગ ફોર મી નાઉ વુડ બી ટુ વેઇટ ફોર એની એમ્પ્લોયર ટુ એપ્રોચ મી. હવે મારે શું કરવું જોઈએ કે આઈ હેવ ટુ વેઇટ, મારે વેઇટ કરવી જોઈએ કે કોઈ સારી કંપનીવાળા છે એ મારો એપ્રોચ કરે. બીકોઝ ધેર આર નો જોબ્સ અવેલેબલ ઇન માય ફિલ્ડ. મારા ફિલ્ડમાં જોબ અવેલેબલ નથી, તો કોઈ મારો કોન્ટેક્ટ કરશે અને મને જોબ આપશે. સો ધીસ ઇઝ કેજ્ડ એપ્રોચ. આ ક્રિએટર એપ્રોચ નથી, કેજ્ડ એપ્રોચ છે, છુપાઈને બેસવાનો એપ્રોચ છે. ફોર એન એમબીએ સ્ટુડન્ટ, હવે એક એમબીએ સ્ટુડન્ટ આપેલું છે. આઈ ડીડ નોટ ગેટ માય ડ્રીમ જોબ ધેટ હેડ કમ ઓન કેમ્પસ. કેમ્પસમાં એક ડ્રીમ જોબ આવેલી છે, મને મળી નથી. However, I must make the most of other opportunities available and focus on getting a job. છતાં પણ મારી પાસે જે કાંઈ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે, જે કાંઈ ઓપ્શન અવેલેબલ છે, એના આધારે હું નવી જોબ શોધવા માટે ફોકસ કરીશ, એના માટેનો પ્રયાસ કરીશ. તો આ જે છે એ ક્રિએટર એપ્રોચ છે. સો ડી ઇઝ અ ક્રિએટર એપ્રોચ. એન્ડ ઈ, અ વર્કિંગ પ્રોફેશનલ, એક વર્ક કરતો વ્યક્તિ છે. I am unable to be productive while working from home. હું વર્ક ફ્રોમ હોમ કરું છું પણ એમાં કંઈ પ્રોડક્ટિવ વર્ક છે થઈ શકતું નથી. આઈ હેવ ટુ મચ ટુ મેનેજ. મારે ઘણું બધું મેનેજમેન્ટ કરવું પડે છે. એન્ડ કેન નોટ બી એક્સપેક્ટેડ ટુ ડુ વેલ ઇન સચ અ સિચ્યુએશન. વર્ક ફ્રોમ હોમ કરું છું એટલે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, હર્ડલ્સ છે, એટલે હું પ્રોડક્ટિવ વર્ક કરી શકતો નથી. સો ધીસ ઇઝ ધ કેજ્ડ એપ્રોચ. ઓપ્શન ઈ ઇઝ અ કેજ્ડ એપ્રોચ. સો સિચ્યુએશન બી અને ડી છે એને કહેવાય ક્રિએટર એપ્રોચ, અને એ સી ઈ એને કહેવાય કેજ્ડ એપ્રોચ. તો આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે. આમાંથી કોઈ પણ એક જે છે એમાંથી 4 આપેલા હોય તો કયો ક્રિએટર એપ્રોચ છે અથવા કયો કેજ્ડ એપ્રોચ છે એ તમારે ટીક કરવાનો આવી શકે છે. એટલે આ એક ક્વેશ્ચનની અંદરથી 5 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એ બહાર આવે છે. એક સમજી લો એટલે 5 ક્વેશ્ચન છે એનો આન્સર તમે આપી શકશો. ક્વેશ્ચન નંબર 4, મિત્રો 5 ક્વેશ્ચન કરવાના છે. આ ચોથો ક્વેશ્ચન છે. રીના હેઝ બીન વર્કિંગ ઇન સેમ રોલ ફોર 2 years. રીના નામની એક વ્યક્તિ છે, એ 2 વર્ષથી એક જ પ્રકારનું કામ કરી રહી છે. ઓફ લેટ શી હેઝ બીન ફીલિંગ બોર્ડ વિથ હર વર્ક. એ 2 વર્ષથી એક જ પ્રકારનું કામ કરે છે એટલે એ બોર થઈ ગઈ છે, એને કંઈ ગમતું નથી. એન્ડ ફાઇન્ડિંગ ઇટ મોનોટોનસ. એક મોનોટોનસ પ્રકારનું કામ છે, એને કરવું પડે છે. Which of these demonstrates a creator response? હવે એને શું વિચારે તો એ ક્રિએટર રિસ્પોન્સ કહી શકાય. ઓપ્શન એ, she continues her job as any role will eventually get boring and monotonous. એ પોતાનું કામ ચાલુ રાખે છે કારણ કે કોઈ પણ પ્રકારનું કામ વારંવાર રિપીટેટિવલી કરો એટલે એ બોરિંગ થવાની સંભાવના છે, એ મોનોટોનસ થવાની સંભાવના છે. She starts speaking to various people to identify ways to make her role more interesting. એનું પોતાનું કામ જે છે એ વધારે રસપ્રદ કેવી રીતે થઈ શકે એના માટેના રસ્તાઓ શોધે છે. એના માટે અલગ અલગ લોકો સાથે ચર્ચા કરે છે કે ભાઈ મારું કામ છે એ આવી રીતે હું કરું છું તો એ વધારે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકાય. એન્ડ she eagerly waits for her next performance assessment with her boss to see whether her organization has planned something new for her to take up. એટલે હવેનું જે નવું પરફોર્મન્સ એસેસમેન્ટ આવે એના માટે વેઇટ કરશે
અને વિચારશે કે કદાચ હવેથી કંપની છે મને કંઈક જુદું કામ સોંપે, કંઈક નવા પ્રકારનું કામ સોંપે, એના માટે એ વેઇટ કરશે. તો આની અંદર સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી. એ અત્યારની જે સિચ્યુએશન છે, અત્યારે જે કામ કરવામાં આવેલું છે એ વધારે સારી રીતે કેવી રીતે થઈ શકે એના માટેના ઓપ્શન છે એ વિચારે. ધેટ ઇઝ ધ ક્રિએટર એપ્રોચ. સો કન્ટ્રીબ્યુટર ફાઇન્ડ્સ મલ્ટિપલ પાથવેઝ ટુ રીચ ધેર ગોલ. એનો ગોલ મેળવવા માટેના અલગ અલગ રસ્તાઓ શોધવા માટેનો પ્રયાસ સતત કરતા રહે એને કહેવાય કોન્ટ્રીબ્યુટર. એન્ડ ધેટ ઇઝ ક્રિએટર એપ્રોચ. Question number 5. In this digital age, we are seeing that artificial intelligence tools like ChatGPT can do many things that experts can do. અત્યારે ડિજિટલ એજની અંદર AI નો જમાનો આવી રહ્યો છે. દાખલા તરીકે ChatGPT છે, તો એવું બને કે ભવિષ્યમાં અત્યારે જે એક્સપર્ટ જે લોકો કરી રહ્યા છે એ કામ ChatGPT થી થઈ જાય. Skills you learn today in college can be done by AI tool. અત્યારે સ્કૂલ કોલેજીસમાં જે શીખવાડવામાં આવે છે એ કદાચ એવું બને કે ભવિષ્યમાં AI ટૂલથી થઈ જાય. એના માટે કોઈ વ્યક્તિની જરૂર પડે નહીં. એઝ અ કન્ટ્રીબ્યુટર વોટ વુડ યુ ડુ ડિફરન્ટલી? હવે કોન્ટ્રીબ્યુટર તરીકે તમે શું કરશો? એ સજેસ્ટ વેઝ એટ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ ટુ એનહેન્સ લર્નિંગ. યસ, તમે જે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કંઈક નવું શીખવા માટેની પ્રયાસ કરશો. અપગ્રેડિંગ કેપેસિટીઝ એન્ડ એક્ટિવ લર્નિંગ. તમે પોતાની કેપેસિટી સુધારવા માટે અને સતત શીખવા માટેનો પ્રયાસ કરતા રહેશો. યસ, ધેટ ઇઝ ઓલ્સો કન્ટ્રીબ્યુટર. થિંક હાઉ આઈ કેન એડપ્ટ એન્ડ ગ્રો. તમે કેવી રીતે સ્વીકારશો અને કેવી રીતે ગ્રોથ કરશો એના વિશે વિચારશો. એન્ડ ફાઇન્ડ વેઝ ટુ ડુ થિંગ્સ વિચ મશીન્સ એન્ડ AI કેનોટ ડુ, એટસેટ્રા. કે તમે એવા રસ્તાઓ શોધશો, એવા ઓપ્શન શોધશો કે જે AI થી થઈ શકે નહીં. તો આ બધા ઓપ્શન સાચા છે. Contributors are adapt and grow in changing circumstances. સિચ્યુએશન બદલાય ત્યારે પણ એ એડોપ્શન અને ગ્રોથ છે એ જાળવી રાખે છે. એની અંદર કયા શબ્દો નહીં આવે એ અહીંયા આપેલું છે. જો હેલ્પલેસ, હોપલેસ, પાવરલેસ એ બધા શબ્દો આપેલા હોય તો એ ઓપ્શન ટીક કરવાનો નથી. ફોલોઈંગ વોટ અધર્સ ડુ, બીજા જેમ કરશે એમ હું કરીશ, એવો શીપ એપ્રોચ છે એ રાખવાનો નથી. ઘેટા જેવું નથી થવાનું, લાયન એપ્રોચ રાખવાનો છે. પોતાનું થિંકિંગ હોવું જોઈએ. ત્રીજો ઓપ્શન છે વેઇટિંગ ટુ ટેક એક્શન ઓનલી આફ્ટર સમથિંગ એકચ્યુઅલી હેપન્સ. કંઈક થાય એની વેઇટ કરશું અને પછી વિચારશું કે શું કરશું. સો નો. અહીંયા જે બ્લુ કલરના 3 ઓપ્શન છે એ ક્યારેય ટીક કરવાના નથી. એ પ્રકારનો ઓપ્શન હોય તો એ ટીક નથી કરવાનો. આ ABCD એ 4માંથી કોઈ પણ ઓપ્શન હોય તો એ છે એ એનો સાચો આન્સર ગણાશે. તો મિત્રો આ 5 ક્વેશ્ચન થઈ ગયા છે. ચેપ્ટર નંબર 2 થઈ ગયું છે. ચેપ્ટર નંબર 3 એનો વિડીયો એ નીચે જે બોક્સ આપેલું છે એની અંદર આપેલો છે. તો એ 5 ક્વેશ્ચન છે એ પણ તમે તૈયાર કરી શકો છો. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે.